છેલ્લા આમ તો 20 દિવસથી ગુજરાતની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને મુદ્દો છે ગુજરાતના જાણીતા લોકગાયક એવા કિંજલ દવેની સગાઈનો મુદ્દો। 6 ડિસેમ્બરના રોજ ગુજરાતના જાણીતા સિંગર કિંજલ દવે અમદાવાદના બિલ્ડર અને એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કરે છે। ત્યારબાદ તેમના જ 5 પરગણા સમાજ બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારને આંતરજ્ઞાતીય સગાઈ કરવાને લીધે પરિવારથી બહિષ્કાર કરવામાં આવે છે અને ત્યારબાદ તે સમગ્ર મામલો ગરમાય છે। અનેક સામાજિક આગેવાનો કિંજલ દવેના વિરોધમાં આવે છે તો અનેક સામાજિક આગેવાનો કિંજલ દવેને સમર્થન પણ આપે છે। ત્યારબાદ અનેક ગુજરાતના જાણીતા કલાકારો પણ કિંજલ દવેના સમર્થનમાં આવે છે। મોટિવેશનલ સ્પીકરથી લઈને લેખકો પણ કિંજલ દવેના સમર્થનમાં આવે છે અને કિંજલ દવેનો મામલો આમ તો છેલ્લા 20 દિવસથી ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં છે કે તેમણે આંતરજ્ઞાતીય જે સગાઈ કરી છે તેને લઈને સમાજથી બહાર કર્યા છે। આમ તો લગ્ન એ ભારતના બંધારણ મુદ્દે સૌપ્રથમ પોતપોતાનો સ્વતંત્રનો નિર્ણય હોય છે। કિંજલ દવેએ આંતરજ્ઞાતીય જે લગ્ન કર્યા છે એમાં એણે કાંઈ ખોટું કર્યું નથી, પરંતુ તેમના 5 પરગણા બ્રહ્મ સમાજને એવું લાગ્યું કે આંતરજ્ઞાતીય સમૂહ જે લગ્ન કર્યા છે તેમણે તેને લીધે તેમને બહાર કરી દીધા છે અને તેને લઈને જ હવે આપના ધારાસભ્ય ચેતર વસાવા પણ મેદાને આવ્યા છે અને ચેતર વસાવાએ કિંજલ દવેનું ઉદાહરણ આપતા આદિવાસી સમાજને એક ટકોર કરી છે। કિંજલ દવેને લઈને ચેતર વસાવાએ શું ટકોર કરી છે, શું નિવેદન આપ્યું છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। કિંજલ દવે એક એવું નામ જેમણે પોતાની પ્રતિભા વડે ખૂબ નાની ઉંમરમાં દેશ વિદેશમાં ગુજરાતની સાથે સાથે પોતાના પરિવારનું પણ અને સમાજનું પણ ગૌરવ વધાર્યું, પરંતુ 6 ડિસેમ્બરે એક સગાઈ કરે છે અને સગાઈ કરે છે શાહ પરિવાર એટલે કે જૈન સમાજના ધ્રુવીન શાહ, જેઓ અમદાવાદના જાણીતા બિલ્ડર છે અને એક્ટર પણ છે। ત્યારબાદ 5 પરગણા સમાજ બ્રહ્મ સમાજ દ્વારા તેમને તેમના સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે છે અને તે સમાજમાંથી બહિષ્કાર કર્યા બાદ તેઓના સમર્થનમાં અને તેઓના વિરોધમાં અમુક નિવેદનો પણ બહાર આવે છે, પરંતુ હવે કિંજલ દવેને લઈને જ આપના ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે। આવો પહેલા સાંભળીએ ચેતર વસાવાએ કિંજલ દવેનું ઉદાહરણ આપતા આદિવાસી સમાજને શું ટકોર કરી। આજે થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો, કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને બ્રહ્મ સમાજમાંથી આવે છે, એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો। જોયું ને તમે? આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે। સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે, બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે કે નથી લઈ જતા? બધાના ગામોમાંથી લઈ જાય છે। આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે, એમને જયારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે। તમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો, કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી, કેટલા લોકો આવેલા, અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની, એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા। તો એક સમાનતાની ધારાની વાત થાય છે, યુસીસી ની વાત થાય છે અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું। તો આજે એમને આપણે સાંભળ્યા હતા આપના ધારાસભ્ય ચેતર વસાવા, તે સભા લઈ રહ્યા હતા અને સભાની અંદર તેઓ કહ્યું કે હમણાં જ જેઓનું બહુ ચર્ચા થઈ રહી છે લોકગાયક છે એવા કિંજલ દવેની વાત કરું, તેઓએ આંતરજ્ઞાતીય સગાઈ કરી અને તેને લઈને તેમના સમાજમાંથી તેમને બહિષ્કાર કરવામાં આવ્યો છે। આજે આપણા આદિવાસી સમાજની કેટલી દીકરીઓને સૌરાષ્ટ્રના લોકો પરણાવીને લઈ જાય છે અને આપણા સમાજના ભાઈઓ બાકી રહી જાય છે, તેવી ચેતર વસાવાએ ટકોર કરી છે। તો આપણી સાથે કોઈ રોટી બેટીના વ્યવહાર કરી જાય છે તેવું પણ ચેતર વસાવાએ નિવેદન આપ્યું છે। ત્યારે હવે કિંજલ દવેનું ઉદાહરણ આપતા ચેતર વસાવા પણ કિંજલ દવેના મામલે મેદાને આવ્યા છે અને આદિવાસી સમાજને એક ટકોર કરી છે। આજના સમયમાં જ્યારે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ, વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં આપણે જીવી રહ્યા છીએ, આઝાદીના લગભગ 75 વર્ષ બાદ આપણે જીવી રહ્યા છીએ, ત્યારે આવી રૂઢિઓથી આપણે બહાર નીકળી રહ્યા છીએ। કિંજલ દવેએ કંઈ ખોટું નથી કર્યું। ભારતના બંધારણ પ્રમાણે તેમને સ્વતંત્રતા મળેલી છે કે તે ચાહે તેની સાથે તેઓ પોતાના
જીવનસાથી તરીકે પસંદ કરી શકે છે. અને તેવું જ કિંજલ દવેએ કર્યું છે. પરંતુ ત્યારે સમાજની અમુક રૂઢિઓ, સમાજના અમુક આગેવાનો તેમની વિરોધમાં આવ્યા અને બાદમાં કિંજલ દવેને તેમના સમાજમાંથી બહિષ્કાર કર્યો. પરંતુ કિંજલ દવેએ પણ તેમને અસામાજિક તત્વો કહીને સારી રીતે જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. પરંતુ અત્યારે ચેતર વસાવા મેદાને આવીને એક જવાબ આપ્યો કે આપણી સાથે કોઈ રોટી બેટીના વ્યવહાર નથી કરતા. આપણી દીકરીઓને, આદિવાસી સમાજની દીકરીઓને સૌરાષ્ટ્રના લોકો લઈ જાય છે અને આપણા ભાઈઓ બાકી રહી જાય છે. ત્યારે હવે લગ્નનો મુદ્દો કિંજલ દવેથી લઈને એક સમાજ સુધી પહોંચી ગયો છે. રાજનેતાઓની પણ તેમાં એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આ કિંજલ દવેની સગાઈ બાદ હવે લગ્નનો મુદ્દો ગુજરાતની રાજનીતિને પણ ગરમાવી શકે છે. તમારો આ બાબતે શું માનવું છે? આપના ધારાસભ્ય ચેતર વસાવાનું નિવેદન અને આ ટકોર આદિવાસી સમાજને જેમણે તે કરી છે તે કેટલી યોગ્ય છે તમે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારા સાથે જોડાઈ રહેજો. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.